Good morning, dear friends, and welcome back in this chapter Surface Chemistry, Unit number 5. વિદ્યાર્થી મિત્રો, આપણો અત્યારે ચાલી રહેલો છેલ્લા 5 થી 6 લેક્ચરમાંનો આ પૃષ્ઠ રસાયણનો અને એમાંની એક ખાસ ઘટના જે ગત લેક્ચર સુધી આપણે પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 5.1 એટલે કે અધિશોષણ થી અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આગળનો જે મુદ્દો આવે છે પાઠ્યપુસ્તકમાં એકમ નંબર 5 નો જ 5.2 થી એને પ્રકાશિત કરેલો છે અને એ મુદ્દો કે જે ઘટના છે કે જે તેની ખાસિયત કહી શકાય અને તે છે ઉદ્દીપન. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપન શું છે એ ઘટના અને એના માટે વપરાતા જે શબ્દો છે એની અંદર જે વપરાતા કોઈક ઘટકો છે તેના વિશે તમારી પાસે સાવ જાણકારી નથી એવું તો કંઈ છે જ નહીં. કારણ કે વિજ્ઞાનમાં વિસ્તરતી જતી ક્ષિતિજોના જ્ઞાન જ્યારથી તમે ધોરણ 8, 9, 10, 11 માં ભણતા આવ્યા એટલે સ્વાભાવિક છે કે એવો ક્યાંક અભ્યાસ આપણા માનસપટ ઉપર છવાયેલો છે કે રાસાયણિક પ્રક્રિયામાં વેગ વધારી શકે પરંતુ પ્રક્રિયામાં ભાગ ના લે તેવા એક ઘટકને ઉદ્દીપક કહે છે. તો મિત્રો, આવા રૂઢિગતતાના જે વાક્ય પ્રયોગ છે, અલબત્ત જે પણ અભ્યાસ કરીને આવ્યા છો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ધોરણ 11 પછી અત્યારે 12માં આવ્યા છે, 12મા ધોરણ પછી આપણે ઉચ્ચ અભ્યાસ શૈક્ષણિક કાર્યક્ષેત્રે આપણે જોડાઈશું ત્યારે મોડર્ન સાયન્સ, મોડર્ન કેમિસ્ટ્રીને પણ આપણે વળવું પડે, એની સાથે જોડાવવું પડે, એના વહેણમાં ચાલવું પડે. હવે એ જો શબ્દ છે કે પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે, તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અણુઓ છે. તો આપણે પ્રકરણ નંબર 4 માં રાસાયણિક ગતિકીમાં ભણી ગયા કે પ્રક્રિયક હોય પરંતુ એ પ્રક્રિયા કરવા માટે સક્ષમ ના હોય ત્યારે એને આપણે કેવા કહીએ છીએ? ન્યૂનતમમાં ન્યૂનતમ ગતિજ ઉર્જા ધરાવતા એવા ઘટક કણો છે. એટલે પ્રક્રિયામાં ભાગ લેતા જે ઘટકો છે એ પ્રક્રિયકો છે અને એ પ્રક્રિયકોની પ્રક્રિયાનો વેગ થોડો ધીમો પડે છે તો તેમને ધક્કો મારનારની કોઈ એક ઉર્જાની જરૂર છે. ઘણા બધા પરિબળો છે, એવા તાપમાન, દબાણ, સાંદ્રતા, એવી રીતે એક આ પરિબળ છે ઉદ્દીપક, એ ઘટક છે. એટલે પ્રક્રિયામાં ભાગ ન લે એના કરતા યોગ્ય વધુ એક સારો શબ્દ છે કે પ્રક્રિયામાં પ્રક્રિયકોને આગળ વેગ વધારવા માટેનો એક ઉત્તેજક પદાર્થ, જે ઘટક, જેને ઉદ્દીપક કહેવાય. એટલે આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે પહેલા જે પ્રક્રિયાની શરૂઆત કરીએ કે આ ઉદ્દીપનની ઘટના શું છે એને સમજવી હોય તો સૌથી પહેલા આપણે જે મારી રૂઢિગત જે પદ્ધતિ ગણો અથવા તો જે ભણાવવાની એક મેથડ ગણો તે પ્રમાણે તમારી આગળ અત્યારે આ ઉદ્દીપનની ઘટના કે જે ખાસિયતને આપણા પાઠ્યપુસ્તકમાં ભણવા માટે આપણે આટલા મુદ્દામાં એને વહેંચી નાખીએ છીએ કે ઉદ્દીપન એટલે શું. સૌથી પહેલા તો ઉદ્દીપન એટલે શું ક્વેશ્ચન માર્ક થાય આપણને, તો એ આપણે સમજવું છે કે ઉદ્દીપન એટલે શું. ત્યારબાદ એના આપણે પ્રકારોનો અભ્યાસ કરીશું કે ઉદ્દીપનના પ્રકારો કેટલા છે. ત્યારબાદ એ પ્રકારો ભણ્યા પછી એમાંના બે પ્રકારોમાંનો એક પ્રકાર એવો છે કે જે વિસમાંગ ઉદ્દીપન છે. એટલે આપણે તેમાં એવું ભણીશું કે વિસમાંગ ઉદ્દીપન નો સિદ્ધાંત. એટલે સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન એ ઉદ્દીપનના બે પ્રકારો છે. આ તમામ મુદ્દાઓ જે છે મિત્રો પાઠ્યપુસ્તકમાં ક્યાંક ક્યાંક તેમનું સ્થાન છે અને 2 થી 3 થી 3.5 પાનાની અંદર આ બધો જ અભ્યાસ કરાયેલો છે, જેને આપણે તમે જોજો ધીસ ઇઝ માય ટેકનિક અને એ તમારે તમારા માનસપટ પર કઈ ટેકનિકથી એને લાંબા સમય સુધી રાખવા છે. કારણ કે આ મુદ્દો આપણે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વિષયમાં, આપણા પ્રકરણમાં કે આપણા રસાયણ વિજ્ઞાનના કોઈ પણ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક એને અજમાવવાનો છે, એની ઉપયોગિતા કરવાની છે. એટલે માત્ર પરીક્ષાલક્ષી ધ્યાને લો તો એના કરતા વધારે છે આપણે એને એપ્લિકેબલ બનાવીએ. તો પરીક્ષાલક્ષી ધ્યાને એકલું ન લેતા આપણે તેને સમજવા માટેનો આ મુદ્દો છે. તો વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંતનો જે મુદ્દો છે તેના પછી આવશે આમાં ક્રિયાવિધિ અને એની ખાસિયતો આવશે મિત્રો. એટલે એ ખાસિયતો પછી આમાંની એક ખાસિયત છે આકાર વર્ણનાત્મકતા, અને એ આકાર વર્ણનાત્મકતાની ઉપર આધારિત એક એવો પદાર્થ આવશે
જે ઉદ્દીપક છે જે જીઓલાઇટ નામે ઓળખાય છે, એટલે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતા, આકાર વર્ણનાત્મકતા, આને આપણે ઇંગ્લિશમાં બોલવું હોય તો વર્ણનાત્મકતાને સિલેક્ટિવિટી કહીએ છીએ. તો વર્ણનાત્મકતા શું છે બધાનો આપણે અભ્યાસ કરીશું. અને એ વર્ણનાત્મકતાથી ઉદ્દીપન, તો જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતા ઉદ્દીપનની ઘટના છે. ત્યારબાદ આપણે ઉત્સેચકીય ઉદ્દીપન, કે ઉત્સેચકો દ્વારા કેવી રીતે ઉદ્દીપન થાય છે, તો ઉત્સેચકીય ઉદ્દીપન. અને છેલ્લો જે મુદ્દો છે મિત્રો, એટલે કદાચ જગ્યાનો અભાવ હતો, આપણે અહીંયા થોડીક જગ્યા વધારે લીધી છે, પરંતુ આ જગ્યાનો અભાવ લાગતા આપણે એને થોડુંક નીચે આપણે તારવીએ તો આ તમામ પ્રકારના મુદ્દાઓ છે. અને એને પાઠ્યપુસ્તકના કયા કયા મુદ્દાઓથી વિભાજિત કરેલા છે એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. જેમ ઉત્સેચકીય ઉદ્દીપન સજીવની જૈવિક ક્રિયાઓમાં, પ્રાણીઓમાં કે વનસ્પતિમાં ઉપયોગી થાય છે, એ રીતે ઉદ્યોગોમાં, તો ઉદ્યોગોમાં ઉદ્દીપન, એ ઉદ્યોગોમાં ઉદ્દીપન કઈ રીતે ઉપયોગી છે, ઉદ્દીપન અને ઉદ્દીપકો, કયા ઉદ્દીપકો અને કઈ ઉદ્દીપનની ઘટના છે. So dear friends, this is the framework, frame chart, એટલે કે ફ્લો ચાર્ટ છે. હવે એને આપણે ઉદ્દીપનની ઘટના શું છે તો 5.2 માં આવી ગયું. ત્યારબાદ એના પ્રકારો ભણીશું, તો 5.2.1 એનો પ્રકાર છે. વિસમાંક ઉદ્દીપનની જો વાત કરીશું તો તેને આપણે 5.2.2 માં જશે. ત્યારબાદ જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતાની વાત કરીશું તો એ 5.2.3 નો મુદ્દો છે. અહીંયા 5.2.4 નંબરનો મુદ્દો, અને છેલ્લો મુદ્દો જે છે 5.2.5 નંબરનો મુદ્દો. So dear friends, this is the total flow chart in our textbook. આપણા પાઠ્યપુસ્તકની અંદર આટલા જે મુદ્દા છે એના અભ્યાસની જો શરૂઆત કરીએ તો ઉદ્દીપન એટલે શું, તો દાખલા તરીકે એક તમને પ્રક્રિયાની વાત કરું કે દાખલા તરીકે ટ્વાઇસ KClO3 છે આપણી પાસે, બરાબર. આ ટ્વાઇસ KClO3 નું વિઘટન કરીએ તો એ વિઘટનથી કયા બે પદાર્થો ઉત્પન્ન થાય, તો જુઓ ટ્વાઇસ KCl વત્તા 3O2 આ ઉત્પન્ન થશે. હવે આ પદાર્થો ઉત્પન્ન થતા, એટલે કે વિઘટનની પ્રક્રિયા ક્યારે થાય, બંધ પાત્રમાં એને ઉષ્માનો જથ્થો આપો, એટલે કે તાપમાનમાં વધારો થાય. હવે તાપમાનમાં વધારો થાય છે, પરંતુ એ તાપમાનનો વધારો અને જે વિઘટન બતાવે છે એના કરતા તાપમાનનો વધારો થોડોક ઓછો રાખીએ અને કદાચ કોઈક એવું ઘટક વાપરીએ તો કે જે આવા પ્રક્રિયામાં તેને ઉત્તેજના આપે, તેના પ્રક્રિયાના વેગને વધારે. અને એટલા માટે આવી કેટલીક પ્રક્રિયાઓની અંદર MnO2 નો પાવડર, અહીંયા હું બોક્સ બનાવીશ, આ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ નો પાવડર જે છે આ સક્રિય જથ્થો બતાવ્યો છે, તેમનામાં સક્રિયતા છે, એટલે આવો ઘટક આ પ્રક્રિયા સાથે તેને ઉત્તેજના આપશે, તેને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારશે. અને આગળ અધિશોષણમાં પણ આપણે અભ્યાસ કરી ગયા કે ઘન પદાર્થની સપાટી પર કોઈ પ્રવાહી કે વાયુઓનું એક સંપર્ક સપાટી બળ મળશે, અવશેષી બળો જે છે, અને એના કારણે તેમને કોઈ ચોક્કસ સ્થાન પૂરું પાડશે, અને એ સ્થાન પૂરું પાડ્યા પછી તે પ્રક્રિયાનો વેગ વધારશે. એટલે અધિશોષણની એક જરૂરી જો સપાટી પૂરી પાડી શકતા હોય તો એ છે આ ઉદ્દીપકો. હવે આ ઉદ્દીપક જે છે તો ઉદ્દીપકથી આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપિત થવાની જે પ્રક્રિયાઓની જે ઘટના કહીએ એને આપણે ઉદ્દીપન કહીએ છીએ. આના માટે બહુ જ ખરેખર સારામાં સારી વાત 1835 માં ઈસવીસન 1835 માં બર્ઝેલિયસ કહેવાય છે, બર્ઝેલિયસે આવા કેટલાક ઘટકોની સાથે પ્રક્રિયા કરી, અને ખાસ કરીને વિજાતીય, આ વિજાતીય એટલે એને આપણે ઇંગ્લિશમાં બોલો તો ફોરેન કહેવાય. તો આવા વિજાતીય ઘટકોની સાથે કોઈ ચોક્કસ એવો ઘટક ઉમેર્યો, અને એ ઘટક ઉમેરીને તેમણે તાદ્રશ્ય કરી બતાવ્યું. હવે કઈ સાલની આપણે વાત કરીએ છીએ તો તાદ્રશ્ય કરી બતાવ્યું કે એવો કોઈ ઉત્તેજક પદાર્થ છે કે જે આવા વિજાતીય ઘટકોને સાથે રાખી અને તેમને ધક્કો મારનારી કોઈ ઉર્જા આપે છે, તેમને ઉત્તેજનાઓ કરે છે, તેમના પ્રક્રિયાનો વેગ વધારે છે. સો ડિયર ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ આવી ગયો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ
એટલે કે રાસાયણિક ગતિકીમાં તમે પ્રકરણ નંબર 4 માં આપણા ધોરણ 12 માં અભ્યાસ કરી ગયા કે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિકમાં ઉદ્દીપક એ પણ પ્રક્રિયાનો વેગ વધારે છે, ત્યારે જરૂરી એક ધક્કો મારનારની ઉર્જા પણ આપી શકે છે. એટલે ઈસવીસન 1835 માં બર્ઝેલિયસના અભ્યાસ પછી એવું પણ સાબિત થયું કે જ્યારે આવા કોઈ પણ એક ઘટકથી કોઈ પણ એવા વિજાતીય ઘટકોની પ્રક્રિયામાં વેગ વધે ત્યારે આવા ઉમેરવામાં આવતા ઉત્તેજક કે સહ ઉત્તેજક પદાર્થોને ઉદ્દીપિત કરાતી પ્રક્રિયાના કારણે ઉદ્દીપક કહેવાય અને આવી ઉદ્દીપિત થતી પ્રક્રિયાઓની ઘટનાને ઉદ્દીપન કહેવામાં આવે છે. તો હિયર ઇઝ ધીસ ધ ક્લિયર યોર કોન્સેપ્ટ કે વોટ ઇઝ કેટાલિસિસ એટલે કે ઉદ્દીપનની ઘટના શું છે અને કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક છે. તો મિત્રો ઉદ્દીપકના કારણે જ્યારે પ્રક્રિયા ઉદ્દીપિત થાય છે ત્યારે ઉદ્દીપિત થવાની આ ઘટનાને ઉદ્દીપન કહેવામાં આવે છે. હવે મિત્રો આપણા ઉદ્દીપનના પ્રકારોનો અભ્યાસ કરીશું. મિત્રો આપણા પાઠ્યપુસ્તકના 5.2.1 મુદ્દા પ્રમાણે પ્રકારોની જો વાત કરીએ તો બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે સમાંગ ઉદ્દીપન. આ સમાંગ ઉદ્દીપન અને બીજો પ્રકાર છે વિસમાંગ ઉદ્દીપન. હવે આખું નથી લખતો કારણ કે ઉદ્દીપન ભણીએ છીએ તેના પ્રકારો છે, એમાં સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. અને હા મિત્રો, ક્યારેક ક્યારેક તમે ચાલુ વિડીયોમાં તમને હવે ટેકનિક ખ્યાલ આવી ગયો છે તો તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, કારણ કે આપણા પાઠ્યપુસ્તકમાં લગભગ 3, 3.5, 4 પાનાની અંદર આવી જુદી જુદી જે માહિતી છે, પરંતુ આપણે ઉદ્દીપનની ઘટના માટે આટલા મુદ્દાઓને ખાસ ધ્યાન પર રાખીશું, એટલે આનો સ્ક્રીનશોટ પણ વચ્ચે લેતા રહેવાનું. ચલો હવે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનની બાબતમાં આપણે અભ્યાસ કરવો હોય તો શું છે, તો બહુ શોર્ટમાં હું લખીશ કે દાખલા તરીકે here is this reagent માંથી જ્યારે પ્રોડક્ટ બને છે એટલે કે પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ બને છે તો પ્રક્રિયકો અને નિપજો ઉપરાંત તેની અંદર ઉમેરવામાં આવતા ઉદ્દીપકો જે છે, ઉદ્દીપક એ ઉદ્દીપકો આ તમામની જો ભૌતિક અવસ્થા, જેને આપણે કલા કહીશું, કલા ફેઝ, PHASE ફેઝ, તો પ્રક્રિયકો, નિપજો, ઉત્પન્ન થતી નિપજો કે તેમાં વપરાતા ઘટકો જે ઉદ્દીપકો છે, આ તમામની જો ભૌતિક અવસ્થા એટલે કે કલા સમાન હોય, એક સમાન હોય. દાખલા તરીકે ગેસ છે તો બધા ગેસ ફોર્મમાં હોય, દાખલા તરીકે લિક્વિડ ફોર્મમાં છે તો બધા લિક્વિડ ફોર્મમાં હોય, અધરવાઇઝ સોલિડ ફોર્મમાં છે તો બધા સોલિડ ફોર્મમાં હોય, તો એને આપણે સમાન ભૌતિક અવસ્થા હોવાના કારણે સમાંગ ઉદ્દીપન કહીશું. જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે હું અહીંયા એનું ઉદાહરણ લખું તો સલ્ફર ડાયોક્સાઇડ માંથી જો સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું હોય તો ટ્વાઇસ SO2 ગેસ એની O2 સાથે પ્રક્રિયા કરો તો ટ્વાઇસ SO3 ગેસ બને. જો ગેસ ગેસ ગેસ, તો અહીંયા વપરાતો જે પણ ઉદ્દીપક ઘટક એને પણ આપણે ગેસ તરીકે લેવો પડશે, એ જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે. તો મિત્રો આ પણ ગેસ ફોર્મમાં છે. જો થઈ ગયું, વાયુ 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 વાયુ, તમામે તમામની ભૌતિક અવસ્થાઓ સમાન છે. આ ઉપરાંત ઘણા બધા ઉદાહરણ આપી શકાય. અને ખાસ કરીને મિત્રો આ આખો જે મુદ્દો છે એ આપણા રસાયણ વિજ્ઞાનમાં, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર ઉદ્દીપકો જ્યારે પણ કોઈ પ્રક્રિયા બદલાય ત્યારે ઉદ્દીપક બદલાય છે. ભલે પ્રક્રિયકો લગભગ એના એ હોય, પણ એ જ પ્રક્રિયકોમાં ઉદ્દીપક તમે બદલો તો તરત જ એની દિશા અલગ અલગ મળે છે. આનો મતલબ એ થયો કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ તો વધારે છે, પણ પ્રક્રિયાની કોઈ ચોક્કસ દિશા નક્કી કરે છે. એટલે પુરોગામી, પ્રતિગામી, પૂર્વ, પશ્ચિમ, આપમેળે નિયંત્રણમાં એવી વાત નથી કરતો, પરંતુ એની ડિરેક્શનની વાત કરીએ છીએ કે દાખલા તરીકે x + y કરીને z મળે તો એ ઉદ્દીપક એ બીજી કોઈ પ્રક્રિયામાં દરેક વખતે z મેળવી આપશે એવું નથી, પરંતુ આ જ x + y અને આમાંથી z મળે છે જે, અને એની અંદર એ ઉદ્દીપકની જગ્યાએ તમે b ઉદ્દીપક નાખ્યો તો કદાચ z ની જગ્યાએ તમને LMNOPQR કોઈ પણ નિપજનો ઘટક મળી શકે છે. એટલે ઉદ્દીપક બદલતાની સાથે જ તે નિપજને પણ ક્યાંક યોગ્ય દિશાએ ધક્કો મારી અને લઈ જતો હોય છે. આપણે આગળ પણ એની વાત કરીશું જે વર્ણનાત્મકતાની અંદર વાત થતી હશે. બરાબર છે? ચાલો
હવે જ્યારે વિસમાંગ ઉદ્દીપનની વાત કરીએ તો આ તમામે તમામ પ્રક્રિયકો ઉપરાંત જે ઉદ્ભવતી નિપજ તેમજ ઉદ્દીપકોની કલા સમાન ન હોય. ખાસ કરીને પ્રક્રિયકો અને નિપજો એ તો છે જ, પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજમાં ઉત્પન્ન થશે, પરંતુ જે ઉદ્દીપક વપરાતું હોય છે એમાં મહદઅંશે આપણે અત્યારે જે ઘટના પડી છે ઉદ્દીપનની છે, માટે ઉદ્દીપકને આપણે ફોકસિંગ વધારે કરીશું. તો જ્યારે આવા ઉદ્દીપકની આ પ્રક્રિયકો કે નિપજોની કલાને વિરુદ્ધ અથવા તો ક્યાંક વિજાતીય એવી જ્યારે કલા હશે, દાખલા તરીકે પ્રક્રિયકો કે નિપજો ગેસ ફોર્મમાં હોય અને વપરાતો જે ઉદ્દીપક છે એ ક્યાંક સોલિડ ફોર્મમાં હોય તો બની શકે છે, લિક્વિડ ફોર્મમાં હોય તો એ બની શકે છે. શું? તો કે એની ભૌતિક કલા બદલાઈ ગઈ, માટે એને વિસમાંગ કહેવાય. ચલો આપણે આ જ ઉદાહરણ લઈએ. આ જ દાખલા તરીકે આ જે ટ્વાઇસ SO2 અને O2, જુઓ ટ્વાઇસ SO2 ગેસ પ્લસ O2 ગેસ, it gives twice SO3 ગેસ. બોલો બને છે ને? બધા ગેસ જ છે અહીંયા, બરાબર. પરંતુ આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે જેમ અત્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ ગેસ ફોર્મમાં લીધો એની જગ્યાએ જો આપણે આ ઉદ્દીપક બદલીએ તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા એની જ છે. જુઓ પ્લેટિનમનો પાવડર લઈ શકાય તો આ સોલિડ થઈ ગયો પ્લેટિનમનો પાવડર. તો એ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. અહીંયા જેમ સમાંગ ઉદ્દીપનની બાબતમાં મેં કીધું કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બહુ જ બધા ઉદાહરણ છે. જો સમાંગની અંદર એક ઉદાહરણ આપવું હોય તો મિથાઇલ એસિટેટમાં આપણે પાણી નાખીએ તો પાણી અને મિથાઇલ એસિટેટનું મિશ્રણ લઈએ. હવે જો તેમાં HCl ના 2-3 ટીપા નાખી દેવામાં આવે તો ઉદ્ભવતો એસિટિક એસિડ અને જે આલ્કોહોલ છે તો બધા જ પ્રવાહી અવસ્થામાં થયા. એમાં HCl ના 2 ટીપા ઉદ્દીપક તરીકે નાખ્યા એ પણ પ્રવાહી અવસ્થામાં થયા. ધેટ મીન્સ હિયર ઇઝ ધ હોમોજીનિયસ, એટલે કે સમાંગ ઉદ્દીપનની ઘટના થઈ. તો વિસમાંગ ઉદ્દીપનમાં આવું ઘણું બધું કહી શકાય. દાખલા તરીકે ચલો આપણે વનસ્પતિ તેલ છે એ વનસ્પતિ તેલને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરીશું નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો વનસ્પતિ તેલ છે લિક્વિડ ફોર્મમાં છે, ડાયહાઇડ્રોજન વાયુ ફોર્મમાં છે, નિકલ સોલિડ છે. કેમ? તો ઘન અવસ્થાનો પદાર્થ છે, અધિશોષણની સપાટી પૂરી પાડશે. તો આ વાયુ જે હાઇડ્રોજન છે એને આવેલો નિકલ ધાતુનો જે સ્ફટિક લીધો છે એનો પાવડર લીધો છે, અધિશોષણની સપાટી પૂરી પાડશે અને વનસ્પતિ ઘી બનશે. મિત્રો આવા એક કરતા એક અનન્ય એવા ઉદાહરણો આપણે વિસમાંગ ઉદ્દીપનમાં પણ આપી શકીએ છીએ. તો હું માનું ત્યાં સુધી વિસમાંગ ઉદ્દીપનમાં પણ હવે તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે એવા વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત ખાસ આપણે ધ્યાને રાખવાનો. તો આપણા પાઠ્યપુસ્તકમાં સમાંગ ઉદ્દીપનની ઘટનાને બહુ મહત્વ ના આપ્યું હશે, વિસમાંગને કેમ? તો મહદઅંશે રસાયણ વિજ્ઞાનમાં કે કોઈ પણ વિજ્ઞાનમાં ક્યારે પણ પ્રક્રિયકોની કે આવા કોઈ ઉદ્દીપકની જે ભૌતિક કલા છે એ વિજાતીય તો રહેવાની જ છે, ફોરેન, બરાબર. એટલે એવી જ્યારે સમાન કલા ન હોય ત્યારે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને ક્રિયાવિધિ શું છે, માટે તેની પર ફોકસિંગ વધારે કર્યું છે અને એને બેઝમેન્ટ માન્યો છે. તો ચાલો હવે આપણે ભણીશું વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત. હવે મેં તમને કીધું તો એ પ્રમાણે વચ્ચે વચ્ચે તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકો છો, જેથી હું અત્યારે વચ્ચે તમને સમય નથી આપી શકતો એવું તમને દેખાશે. ચલો વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંતનો અભ્યાસ કરીશું. મિત્રો વિસમાંગ ઉદ્દીપનનો અભ્યાસ કરવા માટે આપણે વળી પાછી મારી પોતાની જે આ મેથડ કઈ, તો કે આપણે એમાં એક તો એમની લાક્ષણિકતાઓ, એમની સિદ્ધાંતમાં એમની જે ખાસ કરીને જે લાક્ષણિકતાઓ અને ખાસિયતો હોય છે અને એમાં એમની પાછી ક્રિયાવિધિ ભણવાની હોય છે. તો આ ઉદ્દીપનનો સિદ્ધાંત જો આપણે ભણવો હોય તો આપણે પહેલા એની ક્રિયાવિધિના સોપાન ભણવા પડે. એટલે પહેલા હું અહીં લખી નાખું છું કે એમની ક્રિયાવિધિના સોપાન છે, મિકેનિઝમ છે. એટલે ક્રિયાવિધિ એ બહુ જ અસરકારક હોય છે અને તેમાં એમની લાક્ષણિકતાઓ પણ બતાવાતી હોય છે. એ ઉપરાંત વિસમાંગ ઉદ્દીપનનો જ્યારે સિદ્ધાંત ક્રિયાવિધિથી આપણે એના સોપાનો સર કરીશું ત્યારે તેમની ખાસિયતો આવશે, એટલે ખાસિયતો પણ ભણવાની છે. ચલો સૌથી પહેલા આપણે એની ક્રિયાવિધિની વાત કરીશું. ક્રિયાવિધિ માટે એમના સોપાન કયા કયા છે એ આપણે ભણવા પડશે. નાઉ ઇઝી ગોઈંગ. તમને ખબર છે અધિશોષણની અંદર પણ આપણે ભણીને આવ્યા છે. દાખલા તરીકે સૌથી પહેલામાં પહેલું તો જે આપણી પાસે પ્રક્રિયક છે ને એ પ્રક્રિયક એ ઉદ્દીપકની સપાટી પર એનું શોષણ થવું. ધેટ મીન્સ કે એ જે સપાટી તરફ એનું શોષણ થવા માટે પ્રસરણ થવું જોઈએ. તો
પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. હવે જો એકલું હું પ્રસરણ લખી નાખત તો ચાલે જ ને, પરંતુ તમને ખ્યાલ ના આવે કોનું પ્રસરણ, કોના ઉપર, તો જો ઉદ્દીપકની ઉપર. તો ઉદ્દીપક એક ઘન પદાર્થ લીધેલો છે એવું માની શકાય છે, કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, પરંતુ ઘન સપાટી પર જ્યારે વાયુ કે પ્રવાહીનું એક પ્રસરણ થાય છે પછી એમાં અધિશોષણ થાય. આવી ગયો ને અધિશોષણનો મુદ્દો. તો સેકન્ડ નંબરમાં છે કે પ્રક્રિયક અણુનું ઉદ્દીપક સપાટી પર અધિશોષણ થવું જરૂરી છે. પહેલા તો પ્રસરવું જરૂરી છે, પ્રસરાય ને, અને પછી તે અધિશોષિત થાય છે, એકબીજાને સંપર્ક સપાટી પૂરી પાડશે. અને આપણે અધિશોષણમાં સારી રીતે અભ્યાસ કરી ગયા. હવે જ્યારે આનું અધિશોષણ થાય તો અધિશોષણ થયા પછી એમની વચ્ચે એક મધ્યવર્તી નિપજ બનશે. જો આકૃતિથી બતાવવું હોય તો હું તમને એટલું કહી શકું કે દાખલા તરીકે જો આપણી પાસે અત્યારે આવો ઘન સપાટીનો અથવા તો કોઈ પણ આવી ઉદ્દીપકની આ એક સપાટી છે અને તેની પર આપણો આ પ્રક્રિયક અણુ છે. આ પ્રક્રિયક અણુ આવ્યો, ચલો આ પ્રક્રિયક અણુ છે, બરાબર આવે છે. તો આનો મતલબ એ થયો કે હું તમને લીલા કલરની પેનથી બતાવીશ કે આ જે ઉદ્દીપક જે સપાટી છે એ અને આ પ્રક્રિયકની સપાટી જે છે એકબીજાના સંપર્કમાં આવે છે. વળી પાછો અહીંયા કોઈ પ્રક્રિયક વિજાતીય જે છે, પ્રક્રિયકની અંદર x + y એમ બીજા બે જુદા જુદા પ્રક્રિયકો લીધા હોય કે ચાહે એક જ પ્રક્રિયા હોય, વિઘટનની પ્રક્રિયા હોય તો એક જ પ્રક્રિયક છે, અન્યથા અન્ય કોઈ પણ પ્રક્રિયા હશે તેમાં પ્રક્રિયક અણુઓ જુદા જુદા છે, વિજાતીય છે, તો એ બધાને તે પોતે એક સંપર્ક સપાટીનું બળ પૂરું પાડશે, એટલે અહીંયા સંપર્કમાં આવશે. એટલે આ બધા શિખર બિંદુઓ થશે મિત્રો. જુઓ સક્રિયતા સ્થાન કહેવાય એને. એના સક્રિય સ્થાન પર એ કોઈને કોઈ રીતે કોઈક મધ્યવર્તી નિપજમાં ઉત્પન્ન થશે, એક મધ્યવર્તી નિપજ બનશે. દાખલા તરીકે તમને અત્યારે નાયક સાહેબ ભણાવે છે અને તમે એટલા બધા ગળાડૂબ થઈ ગયા છો, એમાં એટલા બધા એકરસ થઈ ગયેલા છો કે જેથી કરીને એમ થાય કે એક્ઝેક્ટલી જો અત્યારે પરીક્ષા લેવાય તો નાયક સાહેબના કારણે આપણે એકદમ આની અંદર ઉચ્ચ પરિણામ લાવીએ. પણ જેઓને અભ્યાસ થયા પછી નાયક સાહેબ પોતે પોતાનું સ્થાન ખસેડી લે છે, પ્રક્રિયાનો વેગ વધી ગયો, તમારા અભ્યાસનો પ્રક્રિયાનો વેગ વધી ગયો. હવે તમે જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષામાં બેસો છો ત્યારે અમારા દ્વારા, અમારી ટેકનિક દ્વારા જે શોર્ટ સ્કીમ કે ફોર્મ્યુલા દ્વારા તમારા મગજમાં યાદ આવી જાય છે, તો નાયક સાહેબની ફોર્મ્યુલા કે કોઈ પણ સાહેબની ફોર્મ્યુલા, તેમના ભણાવેલી જે પદ્ધતિઓ અને તમારા મગજની શક્તિઓ, આ તમામે તમામ જે ભેગું થાય છે, ધેટ મીન્સ ઇટ ઇઝ ધ મધ્યવર્તી નિપજ, ઇઝ ધ ઇન્ટરમીડિયેટ્સ. અને એમાંથી પછી શું છે તો તમે નાયક સાહેબે બોલેલા બધા વાક્યો લખી શકવાના નથી, બરાબર ને, પરંતુ એનો નિચોડ જે છે, જે મુખ્ય નિપજ તરીકે છે, એને તમે અલગ કરી નાખો છો. એટલે જ્યારે પણ આવું અધિશોષણની સપાટી પૂરી પડે ને ત્યારે મિત્રો એમાં મધ્યવર્તી નિપજ બનતી હોય છે. મધ્યવર્તી નિપજ બને એટલે તરત જ તેમાંથી નિપજનું અપશોષણ કરી નાખવાનું છે. એટલે હું માનું ત્યાં સુધી તમે ત્રીજા નંબરનો જે મુદ્દો હવે હું સમજાવવા માંગતો હતો એ તમારી પાસે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે જ્યારે પણ આવું અધિશોષણ થાય ત્યારે પ્રક્રિયક અણુઓ હતા ને જે અધિશોષિત થયેલા, તે મધ્યવર્તી સંયોજનોના જે નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. જો કોના દ્વારા તો હમણાં સમજાયું સાહેબે, મધ્યવર્તી સંયોજનોના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ તો હવે એ જે ઉદ્દીપકની સપાટી જે છે, મધ્યવર્તી સંયોજન છે, તેમાંથી નિપજનું અપશોષણ થવું. તો હું સીધું ટૂંકમાં લખું છું કે નિપજનું અપશોષણ થવું. મિત્રો તમે જાણો છો ને આ અપશોષણ શું છે? એ અપશોષણ થવું ધેટ મીન્સ કે એ નિપજના ઘટક અણુઓ એ સંપર્ક સપાટીથી થોડા દૂર થાય છે. અને છેલ્લો મુદ્દો જે છે કે જ્યારે પણ નિપજના આવા અણુઓનું અપશોષણ થશે ત્યારે ફરીથી પુનઃ પ્રક્રિયક સપાટી જે ઉદ્દીપકની એ પ્રક્રિયક સપાટી પ્રાપ્ય થશે.
તો 1 2 3 4 and 5 આ 5 મુદ્દાના જે ક્રિયાવિધિના સોપાનો છે કે પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થવું જોઈએ, પછી તેમાં અધિશોષણ થવું જોઈએ, એટલે જ્યારે એને સક્રિયતા સ્થાન મળશે, સક્રિય સ્થાન પર જે વખતે તેમના શિખર બિંદુઓની સાથે તે મધ્યવર્તી નિપજ બનશે, એટલે મધ્યવર્તી નિપજ જ્યારે બને એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમ સમજી ગયા, અને એ દરમિયાનમાં જ તરત નિપજનું અપશોષણ થવું જોઈએ. નિપજ મળી ગઈ તો એને આપણે પ્રક્રિયા ક્ષેત્રથી દૂર કરી છે, એટલે તરત નવી પ્રક્રિયક સપાટી પાછી ઉદ્ભવી કાઢી. એટલે વારંવાર આપણે વધુ લાંબો સમય અને વધુ વખતે આવી પ્રક્રિયાઓ હાથ પર ધરી શકાય. એટલે આવી ક્રિયાવિધિના સોપાનોથી હવે તેની જો ખાસિયતો ભણીએ તો એની ખાસિયતો બે છે મિત્રો. એક છે સક્રિયતા. જો ક્રિયાવિધિ ભણ્યા પછી જે પણ ઉદ્દીપક તો એમની ખાસિયતની અંદર સક્રિયતા કેવી છે, અને બીજું જે છે એ વર્ણનાત્મકતા છે. જો છે ને વર્ણનાત્મકતા આપણે આગળ 5.2.3 તરફ ઈશારો કરે છે. પહેલા આપણે સક્રિયતાને સમજીએ. મિત્રો સક્રિયતાને સમજવા માટે અત્યારે હાલ તમે કયા ધોરણમાં ભણો છો વિચારો? 12th સાયન્સ. ઓકે બરાબર. તમે 10માં હતા એના કરતા 11માં આવ્યા તો કંઈક સક્રિય થયા છો. 12માં આવ્યા તો હવે 12માના બોર્ડની એક્ઝામ આપવા માટે વધુ સક્રિય થયા છો. ઠીક છે, અત્યારે કોવિડ-19 પરિસ્થિતિ ચાલે છે એટલે ઘરે બેઠા બેઠા ઓનલાઈન એજ્યુકેશનથી પણ તમે સક્રિય થયા છો, અને બહાર ક્યાંક જઈ આવો છો. શક્ય હોય ત્યાં સુધી તમે બહાર જતા નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર પડે તો જ તમે ઘરની બહાર નીકળતા હશો, બરાબર ને? અને તમારા વાલીની જવાબદારી છે, પણ છતાંય તમે બહાર ગયા તો વધારે સક્રિય થાઓ છો. કઈ રીતે? કે હું કોઈના સંપર્કમાં ના આવું, 2 ગજ કી દૂરી બના કે રખું, અને એમ છતાંય પણ મારા બહારના કામ પૂર્ણ કરીને આવું છું તો ઘરે જઈને સૌથી પહેલામાં પહેલા હું હેન્ડ વોશથી હાથ ધોવું, સેનિટાઈઝર વાપરું, અને બહાર જતાની સાથે પેલો માસ્ક બાંધેલો છે એ માસ્કને પણ લાવીને ગરમ પાણીમાં ડબોડીને ધોઈને અથવા તો આપણા કપડાને ગરમ પાણીમાં ઉકળતા પાણીમાં ધોઈ નાખીએ. આ બધા સક્રિય થયા છે આપણે. એટલે એક્ટિવ તો હતા પણ વધુ એક્ટિવ એટલે કે ઉત્તેજક હતા, પરંતુ કેટલાક આવી પરિબળોના કારણે, સહ ઉત્તેજકોના કારણે આપણે વધારે આગળ વધ્યા છે. તો દરેક વખતે હવે આપણે આવું કામ નથી કરતા. સ્વાભાવિક છે, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે કોવિડ-19 ની મહામારીમાંથી હવે આખો દેશ, આખી દુનિયા આપણે બહુ સારા પરિણામો ઉપર આવી અને એમાંથી ઉગરી જઈએ, અને એમાંથી વળી પાછા આપણે એવા સ્થાન પર આવીએ કે જ્યારે કોરોના કે આવી જે વૈશ્વિક મહામારી છે એ હવે આપણને કોઈ પણ પ્રકારે હેરાન ના કરે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હતી, પરંતુ વારે વારે પાછા એ માસ્ક બાંધવું, વળી પાછા 2 ગજ કી દૂરી રાખવી, એ આપણે બધું વધારે પાળતા હોતા નથી. ક્યારે? કે જ્યારે આ પરિસ્થિતિ પૂર્ણ થઈ જશે. તો મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે આ સક્રિયતા છે, સક્રિયતા દરેક પ્રક્રિયામાં કંઈક અલગ અલગ રીતે હોય છે. દાખલા તરીકે કેમિસ્ટ્રીને ભણવાની સક્રિયતા જે છે એવી જ રીતે ફિઝિક્સમાં ભણવાની સક્રિયતા તમારે કંઈક જુદી રીતે તેને ફિઝિક્સને ભણવું પડશે. બાયોલોજી કે મેથ્સને તેને અલગ અલગ રીતે તમે એમાં એની મેથડથી ભણતા હો છો. તો આવર્ત કોષ્ટકની જો આપણે મિત્રો વાત કરીએ ધોરણ 11ના એકમ નંબર 3 રાસાયણિક સમૂહો અને આવર્તનીય ગુણધર્મોની વાત કરીએ તો એમાં ખબર છે આપણે સમૂહ 5 થી 7 અને એમાં વળી પાછા આગળ જઈએ તો 11મા સમૂહ સુધી, 5માંથી 11મા સમૂહના જે પણ તત્વો છે એ ક્યારે પણ આવી કોઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં એમાંના ઘટકો ઉદ્દીપક તરીકે વર્તી શકતા હોય, એમની પ્રક્રિયાઓ સાથે કોઈ ઉદ્દીપક વર્તી શકતા હોય. એટલે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા એ જે સક્રિયતા બતાવવામાં આવતી હતી, અને એમાંય વળી પાછા ખરેખર જો જોવામાં જઈએ ને તો સમૂહ 7, 8, 9 આ વધારે સક્રિય છે. અને જો ઉદ્દીપકની વાત કરીએ તો આપણા આવર્ત કોષ્ટકની અંદર મધ્યમાં રહેલા ડી વિભાગના તત્વો, અને એ ડી વિભાગના તત્વો જે છે એ અધિશોષણની સારી સપાટી પૂરી પાડી શકે છે, એ પોતે સક્રિય સ્થાન આપી શકે છે, અને તેથી જ તેઓ સારા ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. એને આપણે સક્રિયતા કહીએ છીએ મિત્રો. એટલે ક્યારેક કોઈક વખતે કોઈ એક ઉદ્દીપક એ વધારે સક્રિય છે તો અન્ય કોઈ પ્રક્રિયામાં એ જ ઉદ્દીપક કોઈ ઓછી સક્રિયતાથી કામ કરી શકશે. સો હિયર ઇઝ ધીસ ઇઝ ધ એક્ટિવિટી. હવે આપણે જઈએ છીએ વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટીમાં.
તો સિલેક્ટિવિટી વસ્તુ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે ચલો આપણે એક ઉદાહરણ આપું એનામાં, કારણ કે આપણે એમાં આગળ ભણવાનું છે. જસ્ટ એક્ઝામ્પલ, કાર્બન મોનોક્સાઇડ ગેસ અને ડાયહાઇડ્રોજન વાયુ, આ બંને પ્રક્રિયકો છે આપણી પાસે. હવે આ બંને પ્રક્રિયકોમાંથી અલગ અલગ જો ઉદ્દીપકો વાપરીશું ને તો અલગ અલગ નિપજ મળે છે. એટલે કે તેની વર્ણનાત્મકતા, એની સિલેક્ટિવિટી કેવી છે. જો પ્રક્રિયક અણુ આપણી પાસે આના જ છે, પરંતુ અહીંયા ધારો કે આપણે કોઈ એક X નામનો ઉદ્દીપક વાપરીએ છે, અહીંયા કોઈ Y નામનો ઉદ્દીપક વાપરીએ, અહીંયા કોઈ Z થી ઉદ્દીપક વાપરીએ છે, તો જુદા જુદા ઉદ્દીપક વાપરવાના કારણે અને યોગ્ય પરિબળોનો એમાં અખત્યાર કરવાના કારણે તેની જુદી જુદી નિપજો મળશે. ક્યારેક આલ્કોહોલ મળશે, ક્યારેક જળવાયુ જે આપણે કહીએ છીએ તે મળશે, ક્યારેક હાઇડ્રોકાર્બનની અંદરનો આપણને મિથેન પણ બની શકે છે. તો આ રીતે જુદી જુદી નિપજો મેળવવા માટે, ધેટ મીન્સ ધીસ ઇઝ ધ ડાયરેક્ટર્સ, એટલે કે ડાયરેક્ટિવિટી, ડાયરેક્શન બતાવશે. એટલે લીધેલા જે ઉદ્દીપકો છે ને એ એક જ પ્રકારના પ્રક્રિયક અણુ હોવા છતાં તેમનો વર્ણ બદલી શકે છે, તેમની વર્ણનાત્મકતા આપી શકે છે. એ સિલેક્ટિવિટી કહી શકાય. અને એવી સિલેક્ટિવિટી જીઓલાઇટ પાસે ઘણી ઉત્તમ છે. અને માટે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતાની ઉદ્દીપનની ઘટનાને વેગ મળતો હોય છે. સો નાઉ સ્ટાર્ટેડ ટુ પોઈન્ટ 5.2.3 આપણા પાઠ્યપુસ્તકમાં બતાવેલો છે મુદ્દો, જે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતાનો છે. તો મિત્રો, જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મકતા ભણવીએ છે ને આપણે, તો એના માટે ખરેખર તો એનું બંધારણ શું છે, એ જીઓલાઇટ શું છે, એનું માળખું શું છે, એ વર્ણનાત્મકતામાં કેમ બેસે છે, એનો થોડો અભ્યાસ કરવો પડશે. તો હું માનું આનો થોડોક સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, અને પછી આપણે 5.2.3 નો અભ્યાસ કરીશું. ચાલો, તમે લગભગ ચાલુમાં પણ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે થોડીક આગળની વાત કરીએ 5.2.3 નંબરના મુદ્દાની, કે જીઓલાઇટ બાબતમાં શું છે. વિદ્યાર્થી મિત્રો, આ જીઓલાઇટ જે છે ને એ ખરેખર તો એલ્યુમિનોસિલિકેટ સંયોજનોનો પ્રકાર છે. એલ્યુમિનોસિલિકેટ સંયોજનો, એના 3 સંયોજનો છે મિત્રો એલ્યુમિનોસિલિકેટ સંયોજનોમાં, ફેલ્ડસ્પાર, અલ્ટ્રામરીન એન્ડ જીઓલાઇટ. પરંતુ અત્યારે આપણે ફોકસિંગ કરીશું જીઓલાઇટ તરફ. તો જીઓલાઇટ નું માળખું છે AlOSI. આ એનું એક બંધારણીય માળખું છે. એટલે આની રચનાની જો વાત કરીએ ને તો એ અતિ છિદ્રાળુ પદાર્થ છે. અતિ છિદ્રાળુ પદાર્થ. કેવો છિદ્રાળુ? એટલે જે સ્પોન્જ કહેવાય. ગુજરાતીમાં બાયોલોજીમાં તમે ભણ્યા હશો તો વાદળી કહેવાય છે એને. ખબર છે, પેલા સોફા પર બેસેલા પોચું પોચું લાગે, લોકો એને કે ડનલોપ ના સોફા છે. મિત્રો, ડનલોપ એ કંપનીનું નામ છે. તો એ ડનલોપ એ વસ્તુ નથી, એણે એની એ પ્રોડક્ટનું નામ આપેલું છે. બટ ધેટ ઇઝ ધ મેટર. એ જે વસ્તુ છે એને આપણે સ્પોન્જ થી ઓળખીએ છીએ. તો એવો અતિ છિદ્રાળુ પદાર્થ જેમ કે મધપૂડો, મધપૂડાની રચના જોઈ છે ને, કે મધમાખી કે ભમરી કોઈ એક એના ટર્નલમાંથી પસાર થાય તો કોઈ પણ અંદરની કોઈ કેપિલરીઝ કેનાલમાંથી કે ટર્નલમાંથી અન્ય ઠેકાણેથી બહાર નીકળી શકે છે. અને એમના ચોક્કસ કદ હોય. પાછા નાની નાની મધમાખીના મધપૂડામાં મોટો ભમરો દાખલ ના થઈ શકે, સ્વાભાવિક છે. દાખલા તરીકે પેલી 40 પૈસા કે 50 પૈસાની નાનકડી રિફિલ આવે છે જેનો વેહ કેપિલરી જેવો હોય, તો એમાં તમે મગનો દાણો નાખો તો ના જાય, પણ કદાચ નાનકડો પાવડરનો કણ, મોઢે છાંટવાનો પાવડરનો કણ, રેતીનો કણ એ જઈ શકે છે. તો આ રીતે જુદા જુદા એવા છિદ્રોની અંદર જુદા જુદા ઘટક કણો તેમાં પસાર થઈ શકતા હોય છે. અને આવી ખાસિયત એ એલ્યુમિનોસિલિકેટ સંયોજનોમાંનો ખાસ કરીને જીઓલાઇટ જે આપણે કહીએ છીએ તેઓ એ જીઓલાઇટ પાસે છે. એટલે મિત્રો, આ જીઓલાઇટ એ અતિ છિદ્રાળુ પદાર્થ છે. તે અન્ય પ્રક્રિયક અણુઓને પોતાની તરફ એક સપાટી પૂરી પાડે છે, ખેંચી શકે છે, અને ખેંચીને તેને કેટલાને દૂર કરવા અને કેટલાને રાખવા. મિત્રો, આનો બહુ જ સારામાં સારો ઉપયોગ થાય છે અત્યારે ડિટર્જન્ટ્સ પાવડરમાં, કપડા ધોવાના પાવડરમાં. ડિટર્જન્ટ્સ એટલે એનું શુદ્ધ ગુજરાતી થાય પ્રક્ષાલક. એમાં પ્રક્ષાલનનો સિદ્ધાંત હોય છે. બહુ સરસ મજાની વાત નીકળે છે મિત્રો.
કારણ કે અત્યારે COVID-19 ની જે મહામારી ચાલે છે ને, એમાં જે હેન્ડવોશ સેનિટાઇઝર્સ કરતા પણ અનેક ગણું પરિણાત્મક જો હોય તો એ હેન્ડવોશ અથવા તો સાબુ છે. કેમ? કારણ કે તે પ્રક્ષાલનનો સિદ્ધાંત કરી આપે છે. સેનિટાઇઝર નથી કરી આપતું એમ નથી, પરંતુ એની અંદર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે કે જે આઈપીએ વપરાતો હોય છે એટલે કાર્બનિક પદાર્થ છે. પરંતુ પેલું તો મિસેલની એક રચના થાય છે, મિસેલ, જેમાં એ રચનામાં એની ક્રિયાવિધિ જો વાત કરીએ તો આપણે બહુ લાંબી વાત નથી કરતા, પરંતુ એની ક્રિયાવિધિમાં પ્રક્ષાલનના સિદ્ધાંતમાં જે વનસ્પતિ તેલના સોડિયમ ફેટી એટલે કે ફેટી એસિડના સોડિયમ એસ્ટર ક્ષાર હોય છે, એટલે એમાં ધન ભાગ અને ઋણ ભાગ. તો આવા ધન અને ઋણના કારણે એનો હેડ એન્ડ ટેઇલ એટલે કે પૂંછડી અને શીર્ષ. હવે જ્યારે પાણીમાં આવો ઘટક બનાવેલો હોય, જે વનસ્પતિજન્ય તેલ અથવા તો જે ફેટી એસિડના સોડિયમ એસ્ટર ક્ષારથી બનાવેલા જે આવા જે સાબુના પદાર્થો છે, જે પ્રક્ષાલક જેને ડિટર્જન્ટ્સ કહેવાય, એને પાણીમાં નાખીશું તો તરત જ મિસેલ બનાવશે. એટલે તેનો ધન ઋણ ભાગ એટલે કે તેનો પૂંછડીનો ભાગ અને તેનો શીર્ષનો ભાગ એકબીજાની સાથે તૈલી ડાઘા દૂર કરે, કેટલાક સાદા ડાઘા દૂર કરે છે અને પાણી સાથે તે પોતે ભળીને કપડાના રેસા સાથે પ્રબળ બંધ બનાવીને કપડામાંથી મેલને દૂર કરે છે. જો આટલી સરસ ક્રિયાવિધિ આવા મિસેલની હોય તો એ હેન્ડવોશ કે સાબુ, એમાં આ મિસેલની ક્રિયાવિધિના કારણે તે જો આટલી સરસ ક્રિયાવિધિથી સરસ ઉત્તમ પરિણામ આપતું હોય તો પછી આવા જે વાયરસ છે એને તે ધડમૂળમાંથી ખલાસ કરી નાખે છે, એનું કવચ તોડી નાખી શકે છે. કારણ કે આ કોવિડ એમનેમ નામ નથી આપ્યું. એક પ્રકારનો જે આરએનએ જે રિબોઝ ન્યુક્લિક એસિડ અને એના કવચને તોડવા માટેનું આ કામ કરી રહ્યું છે. એટલે મિત્રો, વારંવાર તમને સરકારી ઉપરથી ગાઈડલાઈન પણ મળતી હોય છે કે જ્યારે પણ બહાર જઈને આવે ત્યારે વારંવાર હાથ ધુઓ અને 20 સેકન્ડ સુધી તે હાથને અંદર એકબીજા આંગળીઓની અંદર પરોવીને ધુઓ, જેથી ક્યાંય પણ કોઈ એવી રીતના જીવાણુ તો ઠીક છે, કીટાણુ તો ઠીક છે, પરંતુ વાયરસ જે છે એને પણ આપણે ખાત્મો બોલાવી શકીએ છીએ. મિત્રો, આ વાત નીકળી છે અહીંયા કોની? જીઓલાઇટની. તો જીઓલાઇટ જે છે ડિટર્જન્ટ પાવડરમાં નાખવામાં આવે છે એટલે કપડાના રેસા સાથે પેલા પ્રક્ષાલકને અનેક ગણું ઉત્તેજના આપે છે. અને માટે અત્યારે હાલ આધુનિક જે ડિટર્જન્ટ પાવડર બની રહ્યા છે તેમાં જીઓલાઇટનો પણ ઉપયોગ થતો હોય છે. એ અણુ ચારણીનું કામ કરે છે, એ આયન વિનિમયનું કામ કરે છે, કારણ કે તે અતિ છિદ્રાળુ પદાર્થ છે અને તેથી જ આવો જીઓલાઇટ એ આકાર વર્ણનાત્મકતા તરીકે કઈ પ્રક્રિયા છે તેમાં તે રીતે તે પોતે સેટ થઈ જાય છે. દાખલા તરીકે ચલો હવે એવી પ્રક્રિયાની વાત કરીએ કે જેમાં પેટ્રો રસાયણની વાત કરીએ. મિત્રો, પેટ્રો રસાયણ. હવે જો પેટ્રો રસાયણની વાત કરીએ તો પેટ્રો રસાયણમાં જીઓલાઇટ બહુ જ ઉપયોગી છે, કારણ કે ઘણી બધી એની અંદરથી બાય પ્રોડક્ટ સાઇડ પ્રોડક્ટને અલગ કરવાની હોય છે. પરંતુ એનું બહુ જ અગત્યનો એક ઘટક છે જીઓલાઇટનો પેટ્રો રસાયણમાં ઉપયોગી, જેને ZSM5 કહેવામાં આવે છે. મિત્રો, આ ZSM5 જે ખરો ને એ પેટ્રો રસાયણના ઉત્પાદન દરમિયાનમાં આલ્કોહોલનું નિર્જલીકરણ કરે છે અને હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરી આપે છે, અને માટે જ છેલ્લે તેનું ગેસોલિનમાં રૂપાંતર થાય. ગેસોલિનમાં જે પેટ્રો રસાયણમાં કેટલાય પદાર્થો છે જે નીકળતા ભૂગર્ભીય જે ક્રૂડ છે, અને ZSM5 નું કામ શું છે કે તેમાં આલ્કોહોલનું નિર્જલીકરણ કરી તેને સાદા હાઇડ્રોકાર્બનમાં ફેરવી આપે. ગેસોલિન ધેટ મીન્સ પેટ્રોલ, એ પેટ્રોલમાં વિભંજન કરી આપે છે. તો છે ને આ ZSM5 કે જીઓલાઇટ એટલે આકાર વર્ણનાત્મકતા તરીકે ઉપયોગી છે. સો નાઉ હિયર ઇઝ ધીસ ઇઝ ધ also this point is completed now. હવે મિત્રો, આપણે અત્યાર સુધી આ તમામ ઉદ્દીપક અને ઉદ્દીપનની ઘટનાની વાત કરી, પરંતુ એની એપ્લિકેશન ધેટ મીન્સ એ એપ્લાય કરીએ સજીવ શરીર ઉપર શું અસર થાય, ઉદ્યોગોમાં શું અસર થાય. આપણે રસાયણ વિજ્ઞાન ભણતા હોય તો એમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા આવે છે. દાખલા તરીકે આપણે દૂધ લાવ્યા હોય અને એને ગરમ ના કર્યો યોગ્ય તાપમાને અને મૂકી રાખ્યું ઓરડાના તાપમાને, તો સ્વાભાવિક છે કે 1-2 દિવસમાં તે બગડી જાય છે. અને આમે બગડી જ જાય, ભલે ગરમ કરેલું હોય, પણ અમુક સમય થાય એટલે દૂધમાંથી દહીં બની જ જાય. કેમ? ચાલો ભણીએ તેને ઉત્સેચકીય ઉદ્દીપનની ઘટનાથી, જે આપણા પાઠ્યપુસ્તકમાં 5.2.4 નંબરના મુદ્દાથી પ્રકાશિત કરેલો છે. મિત્રો, ઉત્સેચકીય ઉદ્દીપનનો અભ્યાસ કરતા પહેલા ઉત્સેચક શું છે
એ જાણવું જરૂરી છે. તો ઉત્સેચકની બાબતમાં આપણે સૌથી પહેલા ઉત્સેચક શું છે એને જાણીશું અને ત્યારબાદ તેની લાક્ષણિકતા અને એ ઉત્સેચકીય ઉદ્દીપન જે થાય છે તેના કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા ઉત્સેચક તો થોડુંક મૌખિક આપણે ચર્ચા કરીએ. આપણા સજીવ શરીરમાં જે કેટલાક કાર્બનિક એવા પદાર્થો સંશ્લેષિત રીતે થયેલા, જૈવિક પણ સાચું જૈવિક સંશ્લેષણ, કૃત્રિમ રીતે નહીં, એ ઉપરાંત વનસ્પતિઓમાં, તો વનસ્પતિમાં પણ આવા કેટલાક કાર્બનિક પદાર્થો દ્વારા જ્યારે એ ઉદ્ભવતા હોય છે એવા એક રાસાયણિક ઘટકને કે જે કાર્બનિક પદાર્થો છે તેને એન્ઝાઇમ્સ કહેવામાં આવે છે, ઉત્સેચક કહેવામાં આવે છે. હવે ઉત્સેચક શું કરી શકે? તો ઉત્સેચક જે છે ને એ કોઈ પણ જૈવિક કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સપાટી પૂરી પાડી શકે છે, એમને સક્રિય સ્થાન આપી શકે છે અને તે પ્રક્રિયાઓનો વેગ વધારી શકે છે. કઈ રીતે? તો દાખલા તરીકે દૂધમાંથી દહીં બનાવવું છે, બરાબર? તો નોર્મલ ટેમ્પરેચર ઉપર એને ગરમ કર્યા વગર રાખો તો કદાચ એકાદ બે દિવસમાં, 2-5 કલાકમાં કદાચ એ દહીં બની જશે. પરંતુ તે પ્રક્રિયાનો વેગ વધારવા માટે જો તેની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ જાય તો, અને આમાં થવાનું જ છે, તો દાખલા તરીકે એ દૂધમાં ખટાશ નાખી દો. ખટાશ નાખતાની સાથે શું થશે? લેક્ટિક એસિડ જે છે, કેમ? કારણ કે પેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે જ એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના એમના પોતાને વધારે ઉત્તેજના મળશે અને એ ઉત્તેજના મળશે એટલે ઝડપથી દૂધમાંથી દહીં બની જશે. તો દૂધમાંથી દહીં બનાવવાની સાહેબે તમને પ્રક્રિયા સમજાવી દીધી જે બહુ નોર્મલ છે, તમારા દિમાગ ઉપર પણ છે અત્યારે. તો ગરમ કરેલા દૂધની અંદર જો ખાલી લીંબુના રસનો એક નાનકડો એક માત્ર કેટલો 0.1 ml જેટલું પણ ટીપું પડી જાય ને તો ગરમ કરેલા દૂધને અથવા તો ગરમ કરવામાં આવતા દૂધને, ગરમ થતું હોય તે જ વખતે જો એક સામાન્ય ટીપાનું ટીપું જો કદાચ ખટાશનું પડે તો એ પેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાઓને ઉત્તેજના મળે છે, લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, લેક્ટિક એસિડ એમાં રૂપાંતર પામી જાય અને ખાટું થઈ જાય. ધેટ મીન્સ દૂધમાંથી દહીં બની ગયું. એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે ને? તો એમાં કેટલાક ઉત્સેચકો કામ કરે છે, લેક્ટોઝ. આવી રીતે જુદી જુદી પ્રક્રિયાઓમાં જુદા જુદા આવા ઉત્સેચકો કામ કરતા હોય છે. તો આપણે પહેલા એની લાક્ષણિકતા જાણવી પડે. તો ચલો કઈ લાક્ષણિકતાઓ છે એ આપણે જાણી લઈશું. ઉત્સેચકીય ઉદ્દીપનની ઘટનામાં લાક્ષણિકતાઓમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે કે આવા ઉત્સેચકો એ વિશિષ્ટ ઉચ્ચ કાર્યક્ષમતા વાળા હોવા જોઈએ. દાખલા તરીકે સજીવ શરીરમાં આપણે જુદા જુદા ઉત્સેચકો જુદી જુદી રીતે કેટલીક પ્રક્રિયાઓમાં કામ કરે છે. પહેલામાં પહેલી સાદામાં સાદી પ્રક્રિયા કહીએ તો પાચન તંત્રની, ખોરાક ખાઈએ એટલે પાચન થાય. પણ સ્વાભાવિક છે કે દરેકની પાચન ક્રિયા અલગ અલગ છે. કેમ? તો હોજરીમાં જે ખોરાક જાય છે તો એ હોજરીમાં ખોરાકનું જે ખરેખર પ્રોટીન છે તો એક એવો ઉદ્દીપક છે પેપ્સિન કે જે એનું પેપ્ટાઇડમાં, પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરી આપશે. હવે જ્યાં આવા કેટલાક ઉત્સેચકો જો ઉચ્ચ કાર્યક્ષમતા વાળા નહીં હોય તો તે પ્રક્રિયાઓનો વેગ થોડોક મધ્યમ સ્તરનો રહેશે, એટલે તેઓ ઉચ્ચ કાર્યક્ષમ હોવો જોઈએ. ઉપરાંત તે લોકો વિશિષ્ટ સ્વભાવના હોવા જોઈએ. વિશિષ્ટ સ્વભાવ, યુનિક આઇડેન્ટિફિકેશન એન્ડ નેચર. નંબર 3, તેમને અનુકૂળ તાપમાન મળવું જોઈએ. અનુકૂળ તાપમાને તે લોકો પ્રક્રિયા કરતા હોય છે. આ બધી લાક્ષણિકતાઓ છે ઉત્સેચકીય ઉદ્દીપનમાં. દાખલા તરીકે ચલો આપણે વાત કરીએ કે તાવ આવે તો આપણને ખાવું ભાવે, ખોરાક લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. શા માટે? કારણ કે આપણને તાવ આવે છે. ધેટ મીન્સ કે આપણું જે ટેમ્પરેચર જે છે બોડીનું નોર્મલ ટેમ્પરેચર કરતા ઊંચું જાય છે. જનરલી આપણે 310 કેલ્વિનની જો વાત કરીએ તો 310 કેલ્વિનની આસપાસનું જો ટેમ્પરેચર ગણીએ, ફેરનહીટમાં ગણીએ તો લગભગ 97.5 ટુ બિટવીન 98.5 ત્યાં સુધી આપણને વાંધો નથી. પરંતુ જેવું ટેમ્પરેચર થોડું ડામાડોળ થાય, વેરવિખેર થાય અને ટેમ્પરેચર 99 પર 100, 101 ઉપર જાય છે જ્યારે ફેરનહીટમાં, ત્યારે તમને ખાવું નહીં ભાવે. કારણ કે ઉત્સેચક બધા ડામાડોળ થાય છે, એટલે અનુકૂળ તાપમાન મળતું નથી. એટલે ઉત્સેચકોની ઉદ્દીપનની ક્રિયાઓમાં વેરવિખેર થશે, વિક્ષેપ ઉભો થશે અને એટલા માટે કહેવાય છે કે તેઓ અનુકૂળ તાપમાને
આવું ઉત્સેચકીય ઉદ્દીપનની ઘટના થવી જોઈએ। ત્યારબાદ તેમની કેટલીક પીએચ નો પણ મુદ્દો આવશે કે આપણા શરીરમાં પણ પીએચ જળવાવી જોઈએ। 5.0 ટુ બીટવન 7.0 આટલી પીએચ વચ્ચે કેટલાય આવા ઉત્સેચકો તેમની ઉદ્દીપનની ઘટનાને સારામાં સારો ન્યાય આપી શકે છે। ત્યારબાદની જો વાત કરીએ તો ઉત્તેજક તેમની પાસે હોવા જોઈએ। ઉત્તેજક અને સહ ઉત્તેજકની હાજરી હોવી જોઈએ। હવે એ કેવી રીતે? તો દાખલા તરીકે પેટમાં દુખે છે અને માથાના દુખાવાની ગોળી લો તો ચાલે? નથી ચાલતું ને। કેમ? કારણ કે અત્યારે મોડર્ન મેડિકલ સાયન્સ કે જે આપણી ફાર્મેકોલોજી છે, ફાર્મસી જે છે, એમાં જુદા જુદા રોગોની જુદી જુદી એવી દવા બની છે કે એક્ઝેક્ટ રોગ ઉપર એક્ઝેક્ટ સ્થાને જ તે પોતે અસર કરે છે। અને એટલા માટે આપણા ઘરડા લોકોએ કીધું છે કે શું યાર દુખે છે પેટ ને કૂટે છે માથું, તો પેટનો દુખાવો થતો હોય તો એના માટે જે યોગ્ય રાસાયણિક પદ્ધતિઓ દ્વારા સંશ્લેષિત ઔષધો જે શોધાયા છે, નિર્માણ કર્યા છે, તે ચોક્કસ એના દુખાવા પર જ કામ કરશે, છે ને। એટલે કયા ઉત્સેચકની ક્યાં ગાળે વિક્ષેપ અથવા તો ક્યાં ખામી ઊભી થઈ છે, ક્યાં ત્રુટી છે, તો એ જ પ્રમાણે તેનું ડ્રગ્સ તેના સક્રિય સ્થાન પર કામ કરશે। એ સબસ્ટ્રેટ પર જે સબસ્ટિટ્યુટ આવશે એ યોગ્ય દિશામાં યોગ્ય રીતે કામ કરશે। અને એ વખતે આવા ઉત્તેજક કે સહ ઉત્તેજકની હાજરી જરૂરી હોય છે। ઉપરાંત બીજા બે ત્રણ મુદ્દાની વાત કરીએ તો નિરોધકો, અટકાવનાર, આ નિરોધક એટલે અટકાવનાર છે, તો નિરોધકો અને વિષની અસર જે હોય છે ને એ પણ જરૂરી છે। અને આ ઉપરાંત તેની ક્રિયાવિધિ, આ જે પણ આપણે ઉત્સેચક છે એની ક્રિયાવિધિ, જે હમણાં હું તમને વાક્ય પ્રયોગમાં બોલી ગયો કે એની ક્રિયાવિધિમાં તાળું અને ચાવી જેવી ક્રિયાવિધિ છે। યોગ્ય તાળાને પોતાની યોગ્ય ચાવી હોય તો જ તાળું ખુલે। તમે મારા ઘરમાં મારેલા તાળાને તમારી પોતાની કોઈ એલફેલ ચાવીથી ખોલવા જાઓ તો નહીં ખુલી શકે। નાના છોકરાનો ધારો કે હાથનો પંજાનો જે મોજો એ આપણે મોટા માણસનો પંજો અંદર નાખીએ તો ના થાય। અરે એ તો વાત ઠીક છે, હું તો તમને એવું પણ ઉદાહરણ આપું કે ડાબા હાથનો મોજાનો જે પંજાનો જે મોજો હોય એને જમણો હાથ નાખો તો ચોક્કસ સ્થાને ચોક્કસ આંગળીઓ કે અંગૂઠો નહીં જઈ શકે। એના માટે શું કરવું પડશે? કાં તો તમારે હાથ બદલવો પડે કે ડાબા હાથનો મોજો ડાબા જ હાથમાં પહેરવો પડે, અને કાં તો પછી એ મોજાને ઉલટાવવો પડે, સમજ્યા ને? દિશા ફેર કરવી પડે। તો આ છે તેની ક્રિયાવિધિ। ચોક્કસ રોગ પર કયા ઉત્સેચકને ઉદ્દીપિત કરવા માટે કયું ડ્રગ્સ કામ લાગશે, તો એ ચોક્કસ સબસ્ટ્રેટ પર ચોક્કસ સબસ્ટિટ્યુટ તરીકે કામ લાગે છે। એટલે આવા ઉત્સેચકો માટે તેની ક્રિયાવિધિ પણ સમજવી એટલી જ જરૂરી હતી। ચાલો મિત્રો, આટલી સમજણ પડી ગઈ છે, તો હવે આપણે એના કેટલાક ઉદાહરણો ભણી લઈશું, કારણ કે ક્યારેક ક્યારેક કોઈ વખતે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા ઉદાહરણોનો ક્યાંક ઉપયોગ થઈ અને પ્રશ્ન બનતો હોય છે। તો હવે આપણે તેના યોગ્ય ઉદાહરણોની ચર્ચા કરીશું કે ઉત્સેચકીય ઉદ્દીપનના ઉદાહરણો કયા કયા। તો સૌથી પહેલું હું તમને કહું કે ખાંડનું વ્યુત્ક્રમણ। ચલો, ખાંડના વ્યુત્ક્રમણની અંદર કયો ઉદ્દીપક જરૂરી છે, અથવા તો એમાં કયો ઉત્સેચકીય ઉદ્દીપન છે એટલે કયો? તો કે આપણે ધોરણ 11 માં ભણી ગયા ઝાયમેજ, છે ને? ઝાયમેજની આપણે સોરી, ખાંડનું સીધું વ્યુત્ક્રમણ છે ને એટલે મિત્રો આમાં ઇન્વર્ટેજ આવે, ઇન્વર્ટેજ, બરાબર। ત્યારબાદ જો આપણે ગ્લુકોઝનું એટલે કે C6H12O6 નું C2H5OH માં ડાયવર્ઝન કરવું હોય, રૂપાંતરણ કરવું હોય તો હવે આવશે ઝાયમેજ। જો મિત્રો ખબર પડી, ખાંડનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય એટલે ખાંડનું વ્યુત્ક્રમણ કરવા માટે ઇન્વર્ટેજ, અને જેઓને ગ્લુકોઝ બને એટલે ગ્લુકોઝનું આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે ઝાયમેજ। એટલે આપણે આલ્કોહોલની જે ઔદ્યોગિક બનાવટની વાત કરી હતી ધોરણ 11 માં, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં, એની ચર્ચાના આ બંને અહીંયા ઉત્સેચકો આવી ગયા। હવે ત્રીજાની જો વાત કરીએ, સ્ટાર્ચની જો વાત કરીએ, તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવું હોય અથવા તો એનું ડાયવર્ઝન્સ કરવું હોય તો ડાયાસ્ટેજ નામનો ઉત્સેચક ઉદ્દીપક તરીકે કામ કરતો હોય છે। ત્યારબાદ જો માલ્ટોઝ બન્યો એ માલ્ટોઝનું
ગ્લુકોઝમાં પાછું કન્વર્ઝન કરવું હોય તો માલ્ટેઝ નામનો, તો આ રીતે એક ને બીજી ને ત્રીજી રીતે આવી રીતે આવા કેટલાક ઉત્સેચકો કામ કરતા હોય છે. દાખલા તરીકે આપણે દૂધમાંથી દહીં બનાવવું છે, દાખલા કે હોજરીમાં પાચનની ક્રિયામાં હોજરીમાં જે પેપ્સિન છે એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. પછી યુરિક એસિડ, તો યુરિયાનું NH3 તેમજ CO2 માં રૂપાંતર કરે. કોણ રૂપાંતર કરે? તો કે યુરેઝ છે ને. તો આ એક યા બીજી રીતે આવા ઘણા બધા ઉદાહરણ આપણી પાસે છે જે ઉત્સેચકીય ઉદ્દીપનના જ, દૂધમાંથી દહીંનું બનવું, હોજરીમાં જે ખોરાકનું પાચન પેપ્સિનના ઉત્સેચકના કારણે પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર થવું, આમ એક યા બીજી રીતે બધા ઉદાહરણ. અને છેલ્લો મુદ્દો આજના આપણા 5.2 ટોપિકમાંનો પાછો સબ ટોપિક ઉદ્યોગોમાં ઉદ્દીપન અને ઉદ્દીપક. તો એ થોડીક મૌખિક ચર્ચા લઈ લઈએ. 3 ઉદાહરણ એવા આપવા માંગુ છું 5.2.5 માં. એ 3 ઉદાહરણની અંદર મિત્રો તમે સમજો છો તેવા જ ઉદાહરણ છે. દાખલા તરીકે એમોનિયાની બનાવટ, બરાબર, ધોરણ 11 માં હેબર વિધિથી ભણી ગયા. ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજન જ્યારે વાયુ રૂપ આપણે બંધ પાત્રમાં લઈએ ત્યારે એમાં Fe નાખીએ છીએ પ્રવર્ધક તરીકે. તમને થશે સાહેબ પ્રવર્ધક વસ્તુ શું આવી? તો મિત્રો પ્રવર્ધક એક એવો શબ્દ છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. ઉદ્દીપક તો ખરો જ, પરંતુ એ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરનારો, વધારો વર્ધક અને પાછો વધારે પ્રવર્ધક. પરંતુ જો એવો ઘટક તમે વાપરી નાખો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે, તો ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે તેને આપણે વિષ કહીએ છીએ. વિષ એટલે આ બે શબ્દો જાણવા જેવા હતા તમારે. કયા? પ્રવર્ધક અને વિષ. જ્યારે પણ ઉદ્દીપનની ઘટનામાં ઉદ્દીપકની સક્રિયતા વધારી શકતો હોય તેવા એક રાસાયણિક ઘટકને પ્રવર્ધક કહેવાય છે. અને જો ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડી નાખતો હોય તો તેવા ઘટકને વિષ તરીકે આપણે ઓળખીએ છીએ. ઝેરી અસરો એને ઘટાડે છે. તો જુઓ મિત્રો, NH3 બનાવટમાં Fe નો પાવડર અથવા તો મોલિબ્ડેનમનો પાવડર, ત્યારબાદ HNO3 ની બનાવટમાં પ્લેટિનમનો પાવડર, ત્યારબાદ H2SO4 ની જે બનાવટ સંપર્ક વિધિથી એમાં V2O5 આપણે વાપરીએ છીએ. તો આ બધા ઉદ્દીપકો છે મિત્રો. આની અંદર આપણે પ્લેટિનમનો પાવડર કીધો, આની અંદર V2O5 વેનેડિયમનો પેન્ટોક્સાઇડ કીધો. સો વેરિએબલ એન્ડ વેરિયસ બહુ જ બધા આપણી પાસે એવા ઇલસ્ટ્રેશન છે આપણા રસાયણ વિજ્ઞાનમાં અને આપણા ઉદ્યોગોમાં કે જે ઉદ્યોગોમાં ઉદ્દીપનની ઘટના કરશે આવા ઉદ્દીપકોના કારણે. So now dear friends, here is the all flow chart with this catalysis. એટલે કે આપણો ઉદ્દીપનનો જે મુદ્દો અહીં પૂર્ણ થાય છે. એટલે આજના લેક્ચરને માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.